પ્રકરણ પહેલું. મનસાગરો. સોરઠમાં પાંચાળ દેશ, એની કંકુવણી ધરતી, એમાં ચોટીલો ડુંગર અને એ ડુંગરના ધરામાં મૂળસર નામે ગામ. એ ગામમાં મગર પ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ 25ની હશે. જેવા એના રૂપ એવા જ એના ડાપણ. રાજાએ જાલંધરના જેવી દોમ દોમ સાયવી જમાવેલી. ઇન્દ્રાપરી જેવું રાજ પણ એક જ વાતની ઉણપ રહી ગઈ છે. નગરને બાગ બગીચો ન મળે. દિવસ આખો ઝાડવા વાવે તે રાતે માંડવના ડુંગરમાંથી સુવરના ડાર આવે અને દાતરડીથી ઝાડવે ઝાડવાના સોત કાઢી નાખે. સાંડસર અને સીંઢસર તળાવની પાળે આ સુવડાનો રહેવાસ હતો. રોજ સવારે માળી જઈને પોકાર કરે કે ફરિયાદ મોટા રાજા ફરિયાદ. નંદનવન જેવી ફૂલવાડીને સુવડો વીંખી જાય છે. રાજાએ કહ્યું કે માળી હવે સુવડા આવે ત્યારે અમને જાણ કરજે. પૂનમનો દિવસ છે. 16 કળાનો ચંદ્રમા આભમાં ચડ્યો છે. અજવાળા જોકાર છે. ત્યાં તો સુવડી આવી પહોંચ્યા. આવીને એણે તો નવી રોપેલી ફૂલવાડી ભાળી. સુવડી બોલી, અરે હે ભોળા ભરથાર, આ કોઈ રાજાની વાડી છે હો? સવારે તારા સગડ લઈને બારસે બંદૂકદાર તારી વાંસે ચડશે હો? સુવર બોલ્યો, હે અબડા, તું તારું ડાર કડે વીંટીને ડુંગરામાં હાલી જા. હું તો ઝાડવા ઉખેડીએ જ રહીશ. એમ કહીને હુક 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 કરતો સુવડો ઉપડ્યો ફૂલવાડીમાં અને દાતરડી ભરાવીને ઝાડવાનો ડાળો વાટો કાઢવા માંડ્યો. સુવરડી બચડાને રાતુડી ધારમાં સંઘરીને આવીને ઊભી ઊભી ચોકી કરી રહી છે. માળીએ જઈને ફરિયાદ 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 એવા પોકાર કર્યા. રાજાને જાણ થઈ. રાજાજી બોલ્યા, અહીં 7 વીસુ રજપૂત બેઠા છો, પણ જો આજ સુવડો હાથમાંથી જાશે તો તોપને મોઢે બાંધીશ. 7 વીસુ રજપૂતોએ ઘોડે ચડીને સુવરને માથે વહેતા કર્યા. 7 વીસુ બંદૂકના ચંભા છૂટ્યા. સુવરને માથે ગલોલીઓના મેં વરસવા માંડ્યા. પણ સુવર તો ગલોલીનો ઘા ખાઈને તરત પડખેના ખાબુચિયામાં પડે છે, એટલે પલકમાં પાછો ઘા મળી જાય છે. ગલોલીઓની બહુ ભીસ થઈ એટલે સુવર ઝાડના ઢૂવામાં પેસી ગયો. ત્યારે સુવડી બોલી કે સુવડો સૂતો ઝાડમાં ભૂંડણ આટા ખાય, ઉઠ કે કંથ નિંદ્રવા તારા ઘર ગોળે ભેળાય. મેણાનો માર્યો સુવર ઉઠ્યો ને બોલ્યો કે જોઈ લેજે હો કે રાંડ, હમણાં તીતી ભીતી કરી નાખું છું. હુક 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 એવા હુંકાર કરતો સુવર દાતરડી કાઢીને નીકળ્યો. ગલોલીને મારને ગણકાર્યો નહીં. 7 વીસુ ને એક ઘોડા ઘેરીને ઊભા હતા. તેમાંથી કોને મારો એવો એણે વિચાર કર્યો. અરે ઘેંસના હાલડા તે કોણ ફોડે? એમ બોલીને એણે દોટ કાઢી. 7 વીસુને કોરે મૂકીને એણે તો રાજાના ઘોડાને હડફેટમાં લીધો. રાજાના ઘોડાના 2 પગને દાતરડી લગાડીને એ તો કુંડાળામાંથી નીકળી ગયો. તે સડડ કરતો ડુંગરમાં કેપ થયો. રાજા કહે, મનસાગરા તારી પાસેથી ગયો. મનસાગરો મોઢું મલકાવીને બોલ્યો, વાહ રે રાજા, પ્રથમ પહેલાં તમારા ઘોડાના ડાબલા તો સંભાળો. રાજાએ ઘોડાના પગમાં જોયું તો ધધાખ 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 લોહીની ધાર હાલી જાય છે. એણે બીજો ઘોડો રાગમાં લીધો અને બોલ્યો, રજપૂતો તમે સહુએ સૌને ઘરે જાઓ. હું સુવરને મારીને જ આ નગરીનું પાણી પીવાનો. એમ કહીને રાજાએ સુવરને સગડે સગડે ઘોડો લાંબો કર્યો. ડુંગરના ગાળામાં તડબડ 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 પાણી પંથો ઘોડો તીર વેગે ગયો. જોત જોતામાં તો રાજાએ સુવરને ઝપાટામાં લીધો. પણ તરવારનો ઘા કરે ત્યાં તો સુવર તીરને વેગે નીકળી જાય અને તીર છોડે ત્યાં સુવર તરવારને વેગે છટકી જાય. એમ આખો દિવસ આથડીને રાજાએ સુવરને થકવ્યો. સાંજ નમવા પડી. સૂરજ મહારાજ મહેર બેસે છે. રૂજ્યું કુંજ્યું વળી રહી છે અને હા કે હમણાં જ સુવડો હાથથી જાશે ત્યાં તો જે મુરલીધર કહીને રાજાએ કાન સુધી કમાનની પણછ ખેંચી તીર છૂટ્યું અને પાડા જેવડો સુવર ભફ કરતો ધરતી ઉપર જઈ પડ્યો. સૂરજ મહારાજ મહેર બેસી ગયા. ચંદ્રમાના કિરણ મંડ્યા છૂટવા. સામે જુએ ત્યાં અખંડ નેત્રા ઝાડી ડુંગરે ડુંગરાની મૂછું મળી છે. ઝાડવે ઝાડવું અટવાઈ ગયું છે. સાંસો ખાલ મેલી એવી આરડ બોરડ અને કેળાની ઘટા બંધાણી છે. સાગના દોરિયા 90 હાથને માથે ડોકા કાઢી રહ્યા છે. વાંદરા ઓડાંબો કોડાંબો રમે છે. રીંછ કણકી રહ્યા છે અને 9 હાથ લાંબા ડાલા મથ્થા સાવજ એવી તો જરડકીયું દીએ છે કે ઘમ નેસના ડુંગરા હલમલી હાલે છે. એમાં રાજાને એકલું એકલું લાગવા માંડ્યું. ડુંગરાની ખોપો જાણે હમણાં ખાઈ જશે એમ ડાચા ફાડીને બેઠેલી છે. રાજાજી મૂંઝાઈને જ્યાં પાછળ નજર કરે ત્યાં કોણ? મનસાગરો પ્રધાન. અરે મનસાગરા, તું અહીં કેવો? મહારાજને એકલા મૂકું તો મને કાળી ટીલી ચોંટે. અરે રંગ રે મારા મનસાગરા રંગ. મનસાગરાની સાથે અફીણ હતું.
તે ઘોડીને કસુંબા પીધા ત્યાં તો સૂરજ મહારાજે કિરણિયું કાઢી. મનસાગરે અડખે પડખેથી આવડિયા બાવળિયા લપોડિયા જપોડિયા વીણી લાવીને ચકમક જેગવ્યો, ઈંધણાના દેવતા પાડ્યો અને પછી વાલિયા ઘાંબુના વાડાની બજર, અછોટિયા વાળનો ગોળ, મચ્છુની કાંકરી અને ઊંડનું પાણી કર્યા ભેળા. ચલમ ભરી ને એવો દેવતા માંડ્યો કે ચલમ ઊંધી વાળો તોય તિખારો ન જરે. હોકાની 3 ફૂંક લીધી ત્યાં તો રાજાની કાયામાં કાંટો આવી ગયો. પણ 8 પહોર થયા અંજલી પાણી નહોતું મળ્યું. એનું કેમ? રાજાના ગળામાં કાંચકી બંધાઈ ગઈ. રાજા પાણી પાણી પોકારવા માંડ્યા. ઝાડે ચડીને મનસાગરે જોયું તો આઘેરા જાનવર ઉડતા જોયા. જાણ્યું કે હા, ત્યાં પાણીનું થાનક હશે. મનસાગરો પ્રધાન તો પંખીની પધોરે પધોરે પાણી ગોતવા ગયો. રાજા નજર કરે ત્યાં સામે જ કાળાંતરના જૂના 5 દેવળ દેખ્યા. ઝાડવાની ઘટા જોઈ. નિમેષવાર થઈ ત્યાં તો ઘર કરતો દક્ષિણાદી દિશામાંથી રથ ઉડતો આવે છે અને એ રથને પાંખાડા ઘોડા જોડેલા છે. આવીને રથ દેવળે ઉતર્યો. અંદરથી અપ્સરા નીકળી. નીકળતા તો ત્યાં તેજના કિરણ પડી ગયા. અપ્સરાએ રાજાને ભાળ્યો. દેવળમાં જઈને પૂજા કરી. પાછી નીકળી. રાજાની સામે આંખના તારલા નોંધ્યા. કંકુવાળા ચોખા કર્યા. નારિયેળ દેખાડ્યું. 6 આંગળીઓ ઊંચી કરી. કટાર ઉગાડીને પોતાના પેટ સામે ધરી અને પાછી રથમાં બેસીને ઘર રથને ઉડાડી મેલ્યો. રાજા તો ઓ જાય એમ બોલતો રહ્યો. મનસાગરો પાણી લઈને આવે ત્યાં તો ઓ જાય એમ જાપ જપ્યા છે. બીજી કંઈ સૂધ બૂધ રાજાને રહી નથી. મનસાગરો કહે કે અરે હે રાજા, શું તમે ગાંડા થયા છો? મનસાગરા, એક અપ્સરાનો રથ દખ્ખણમાં ગયો અને એ મને કંઈક નિશાની કરતી ગઈ. ઓ જાય. અરે ચૂડેલ હશે ચૂડેલ. અપ્સરા કેવી? ચૂડેલથી બી ગયા લાગો છો. થૂકી નાખો. મનસાગરા, હવે થૂકાય નહીં. હવે તો એ અપ્સરા રાંધે તે દિવસે હું અન્ન જળ લઉં. હવે અન્ન જળ નહીં લ્યો તો જાશો મારા બાપા પાસે. છાના માના પાણી પી લો ને. પણ રાજા તો એકનો બે ન થયો. એના ઘટડામાં તો ઓ જાય ના જ સૂર બંધાઈ ગયા છે. મનસાગરાને લાગ્યું કે ના રાજા ગાંડો નથી, કાંઈક કૌતુક થયું હશે. મનસાગરો મંદિરમાં ગયો. જઈને જુએ ત્યાં તો કંકુ કેસરના પગલાં, ધૂપ, દીવો અને ચોખા. આહાહા, અપ્સરા તો સાચી. નીકર મહાદેવની આવી રળિયામણી પૂજા ન કરે. પણ એની સમસ્યા એ શું સમજાવી ગઈ? મનસાગરો તો બુદ્ધિનો સાગર હતો. એણે એક પછી એક સમસ્યા લઈને પોતાના મનમાં અર્થ બેસાડ્યો. શ્રીફળ અને ચોખા બતાવે એટલે શું? હા, બરાબર. એનો મર્મ એ કે હે રાજા, હું તને વરી ચૂકી છું. પણ 6 આંગળી એટલે? હા, 6 મહિના તારી વાટ જોઈશ. અને કટારી પેટ સામી ધરી એ શું? બરાબર, તું નહીં આવે તો કટારીથી મારો દેહ પાડીશ. હવે એણે શંકરના પદમની પૂજા શા સારું કરી? એનું નામ શું પદ્માવતી હશે? હા, બરોબર, એમ જ. પણ એનું ગામ કયું? હા, એણે પદમ ફરતા કનકના ફૂલ ગોઠવ્યા છે એટલે કનકાવતી નગરી હશે. એવો મર્મ ગોઠવીને મનસાગરો રાજાની પાસે આવ્યો. આવીને કહે કે ઉઠ હે રાજા, તને આજથી 6 મહિને એ અપ્સરાની સાથે 4 મંગળ ન વર્તાવું તો તને ફાવે તે સજા કરજે. રાજા કહે કે માથું વાડી લઈશ અને નવો ગઢ ચણાવી ગઢને કાંગરે તારા માથાની રાઈ વાપરીશ. મનસાગરો બોલ્યો કે હવે માથું કાપ્યા પછી તારે ગમે તે કરજે ને, પછી મારે ક્યાં જોવા આવવું છે? રાજાએ તો પાણી બાણી પી 4 ફૂંક હોક્કાની લીધી ત્યાં તો ધણ 12 મૂઠના કેફના તોરા ચડી ગયા. દિલ કાંટે આવી ગયું. પછી દણણ ઘોડે ચડીને પોતાની નગરીને માર્ગે મંડ્યા ઘોડા ફેંકવા. સાંજ પડે મોરસર ભેળા થઈ ગયા. દિવસ પછી દિવસ વીતવા લાગ્યા. પણ રાજાનો જીવ તો પાણીમાં માછલું તરફડે એમ તરફડતો હતો. રોજ ઉઠીને આજીજી કરે કે હે મનસાગરા, હવે ક્યારે જાસુ કનકાવતી? રાજા વાજાને વાંદરા ત્રણે સરખા. તમારે તો બાપુ બીજો ધંધો જ નથી. કનકાવતી નગરી તે શું રસ્તામાં પડી છે? કોણ જાણે ક્યાં હશે? મનસાગરે 3 મહિના સુધી ગોત કરી પણ કનકાવતી નગરીનો પત્તો ક્યાંય મળ્યો નહીં. 3 જ મહિના રહ્યા અને દિવસ તો નદીઓના પાણીને વેગે મંડ્યા વીતવા. હવે કરવું શું? એકવાર મનસાગરો બજારમાં હાલ્યો જાય ત્યાં તો જોગી ઓતરા ખંડરો કોઈક નાગડો બાવો માથે વેત લાંબા પિંગલા લટુરિયા ફરકે, ઘેરી આંખડીઓ, આંખે ડીલે ભભૂતના થર, એક હાથમાં ચીપિયો અને બીજા હાથમાં ખપ્પર લઈને આલેખ કરતો ચાલ્યો આવે છે. મનસાગરો બોલ્યો, બાવાજી નમો નારાયણ બચ્ચા, લેકિન કુછ ગાંજા નહીં, સૂકા નહીં, કુછ નહીં.
મનસાગરે ગાંજાની કળીઓ વીણી પાણી નાખીને હથેળીમાં ચોળી ચલમમાં ભરીને બાવાજીના હાથમાં આપી. ચકમક જેગવીને દેવતા ચલમ ઉપર ધર્યો. ત્યાં તો બાવાએ આલેક ગરનારી દુલા ભેજ ગાંજે કા પુલા નજર કરે કરડી સો મરે ટાંગા ઢરડી સૂકા સાપ ગાંજે કા બાપ કડકડતી કાળકા ભડભડતા મસાણ ઉજળ ગામના હડમાન મચા દે ધમસાણ ઠંડા પોરકી લહેર બાવા અબધૂત કી મેર કોઈ પીવે ગાંજા ને કોઈ પીવે ઝેર. એમ બોલી ઝપટ મારી ચલમને માથે વેત વેત ઝાડ ઉપડી. સાતમી ભોમકાને માથે બાવાનો જીવ ચડી ગયો. કેફનો તોરો લાગ્યો. બીજી કોર મનસાગરો પગ ચાંપવા માંડ્યો અને બોલ્યો કે ભલે 4 જગના જોગી ભલે. બાવો કહે બચ્ચા માગ માગ. જોગીરાજ બીજું કાંઈ નહીં પણ મને કનકાવતી નગરીનો રસ્તો દેખાડો, હું ભૂલો પડ્યો છું. અરે કનકાવતી તો મેરે પાँव नीचे घास गई है, देख इधर से बरडो डूंगर शेत्रुंजा डूंगर नांदीवेला डूंगर उधर 2 रास्ता तरेगा. जमना रास्ता से 7 कोस कनकावती और डाबा रास्ता से 3 कोस, लेकिन तुम डाबा छोड़ के जमना चलना. મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે હામ થાય નગારે ઘાવ, રથ રેંકડા ડેરા તંબુ દૂઠ દમંગળ લશ્કર સાબદા થઈ જાઓ. મનસાગરે હળવેક રહીને રાજાના કાનમાં ફૂંક મારી કે કાં ભાઈ કનકાવતી જઈને ગોળની કાંકરી ખાઈ આવ્યા છો ખરા કે? ના, કેમ? ત્યારે આવડી બધી તૈયારી છે ને? ત્યાં કાંઈ સાસુ પોખવા નહીં આવે. ત્યાં તો કાકાઓ છૂટી ડામણિયું મારશે તે બરડા ફાડી નાખશે, જાણો છો? રાજાએ કાનની બૂટ ઝાલી. એક જ રથ લઈને 2 ભાઈબંધ અંદર બેઠા. ઠરનન 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 ઠરન. રથ રોડવે જાય છે. રસ્તામાં રાત રહેતા રહેતા નાંદીવેલાના ડુંગર પાસે 2 રસ્તાને તરભેટે આવી ઊભા રહ્યા. મનસાગરે તો મૂંઝાઈને રથ થંભાવ્યો. હવે શું થાય? જોગીનું વેણ ચૂકી ગયા. ડાબે રસ્તે રથ હાંક્યો. મહાઘોર જાળીમાં અટવાઈ ગયા. 4 ગાઉ રથે ગોથા ખાધા ત્યાં તો રાજાના માથામાં ચસકા નીકળવા માંડ્યા. ખોપરી જાણે હમણે નીકળી પડશે. રાજાનો પ્રાણ તો જાવ જાવ થાય છે. રાજા ચીસે ચીસ નાખે છે. મનસાગરો તો મૂંઝાઈ ગયો છે. અરે હે બાળા રાજા, આ પરદેશી ધરતી છે, આપણે ભૂલા પડ્યા છીએ. તમે હરમત રાખો. પણ હરમત ક્યાંથી રાખે? એક વાટ પાડ્યો ઝેર ઝાડ નાગ જંગલમાં ચારો ચરે છે અને 12 ગાઉમાં એનું ઝેર ફરે. ભૂમ ધણી હોય એને ચડે, એટલે કે 12 ગાઉમાં એનું ઝેર છવાઈ જાય તે બીજા કોઈને નહીં પણ રાજના ધણીને ચડે. રાજાની રગે રગમાં ઝેર તો ચડવા માંડ્યું. સાંજ પડે ઝેર ઝાડ નાગની વાવ આવી ત્યાં તો રાજાનો જીવ 10મે દ્વારે પહોંચી ગયો. એકલા તાળવામાં જ ધબકારા રહ્યા. મૂંઝાઈને મનસાગરો ઘા નાખે છે કે એ ઠાકોર એક હોંકારો દ્યો, પણ રાજા ક્યાંથી બોલે? મનસાગરો વાવમાં પાણી ભરવા ગયો. અંદર ડોક્યું કરે તો અંધારી ઘોર ઊંડી વાવ. ચોળિયું પારેવું ત્રા વિસામાં ખાય ત્યારે છેલ્લે પગથિયે પહોંચે એટલી બધી ઊંડી. અંદર પાંદડા પાંદડા. પાંદડા ખસેડીને મનસાગરે ખાબોચ્યું ઉલેચ્યું કાજળિયો ભર્યો. રાજાના માથા પર પાણી છાંટ્યું, પણ રાજાની મૂર્છા વળતી નથી. ત્યાં રાત પડી ગઈ. રાજા બેભાન છે. મનસાગરો ઢાલ તલવાર અને ભાથો બાંધીને ચોકી કરવા માંડ્યો. અઘોર રાત જામી ગઈ છે. ત્રમ 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 તમરા બોલે છે. 1.5 પહોર રાત ગઈ ત્યાં વાવમાંથી ફરર કરતા પાંદડા ઉડીને બહાર નીકળ્યા. મનસાગરો વિચાર કરે છે કે આ શું કૌતુક! વગડામાં વંટોળ દીઠા પણ વાવમાં કોઈ દી નથી દીઠા. ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા અને પછી તો જડાફ જડાફ કરતા ઝાડના ભડકા નીકળ્યા. કાંઠે જે લીલા કંજાર ઝાડવા હતા એટલા બધા બળીને કાણા જેબાણ બની ગયા. થોડીક વાર થઈ ત્યાં તો ફૂં 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 એવા ફૂફાડા મારતો ઝેર ઝાડ નાગ નીકળ્યો. મનસાગરો થોડીક વાર તો હેબત ખાઈને ઊભો થઈ રહ્યો, પણ જેમ જેમ સાપને ફૂફાડતો જોયો તેમ તો અરે ફટ ફટ, હું કંકુવર્ણી ભૂમકામાં પાકેલો છું ને આમ ડરીને મરીશ? એમ બોલીને ઊભો રહેજે તારી જાતનો નાગ મારું કરતો ઉઘાડી તરવા લઈને દોડ્યો. ખડ 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 નાગ હસી પડ્યો. સામે મનસાગરોએ હસ્યો. ખડ ખડ ખડ. નાગ કહે એલા કેમ હસ્યો? મનસાગરે સામે પૂછ્યું. ત્યારે તું કેમ હસ્યો? હું તો એમ હસ્યો કે તું બહુ લોટકો થઈને ઉઘાડી તરવારે દોડ્યો આવે છે, પણ હમણાં હું ફૂંક માર્યા ભેળો તને બાળીને ભસમ કરી નાખીશ. મનસાગરો બોલ્યો. હવે બાળી જાણ્યો. એમાં આવડી બધી બડાઈ શું કરી રહ્યો છે? બસ બાળી જ જાણે છે કે કેદી કોઈનું ઠાર્યું છે ખરું? નાગ વિચારમાં તો પડી ગયો. એટલે બરાબર લાગ જોઈને મનસાગરે ટોણો માર્યો કે
આવી જા, રવત બાંધ. કાં તો તે બાળ્યા છે એટલાને ફરીવાર લીલા કરી દે તો હું ઊઠ બેસ કરું. નીકળ, તે બાળ્યા છે એને હું હમણાં લીલા કરી દઉં તો તું ઊઠ બેસ કરીશ? છે કબૂલ? અરે આબરૂ ધૂળ થઈ જાય, ધૂળ. મોટા શેષ નાગે ઉઠબેસ કરી એમ માણસ વાતું કરે, ખબર છે? નાગના હૈયામાં ધ્રાસકો પડ્યો કે વાત સાચી. આ મારો બેટો માનવી જો ક્યાંક ઝાડવા લીલા બનાવી દેશે તો મારી આબરૂ પાડી જશે. એ બોલ્યો, એમ જોવું છે? આ લે ત્યારે. એટલું બોલીને નાગે મોઢામાં અમૃતની કોથળી હતી તે દાબીને ફર્ર કરતી એક ફૂંક મારી. ત્યાં તો બળેલા ઝાડવાના ઠૂંઠાને કૂંપળા ફૂટી નીકળ્યા. ચારે દિશામાં લીલવણી પથરાઈ ગઈ. લીલું લીલું થઈ ગયું અને રાજાનીએ મૂર્છા વળી ગઈ. નાગ બોલ્યો, લે હવે તારા પેટની વાત કર. મનસાગરો તાળી પાડીને બોલ્યો, હા 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 હા, તને કેવો મૂરખ બનાવ્યો દોસ્ત. ગાંડિયા, એટલુંય ન સમજ્યો કે કાળા માથાના માનવી તે ક્યાંય સૂકાના લીલા કરી શકતા હશે? મારે તો મારા રાજાને સજીવન કરાવવો હતો એટલે તારી પાસે અમી છંટાવી, મૂર્ખા. નાગને તો રૂવે રૂવે ક્રોધની ઝાળ થઈ, પણ હવે શું કરે? એની ઝેરની કોથળી તો ખાલી થઈ ગઈ હતી. એ તો ફરીવાર 6 મહિને ભરાય. પેણ માંડીને નાગ બોલ્યો, યાદ રાખ બેટમજી, સ્વાતનું નક્તર વરસે, અધ્ધરથી એના ફોરા ઝીલું, એનું હળાહળ ઝેર કરું અને તું જ્યાં હો ત્યાંથી ગોતીને ડંસ કરું. કડ્યા ભેળો ત્યાં ને ત્યાં પાણી જ કરી નાખું. લ્યો ત્યારે બાપજી, લેતા જાઓ, બોલ્યા એના ગણ. એમ કહીને ઉઘાડી તરવારે મનસાગરો ઉછળ્યો અને એક ઘા ઝીકીને નાગના 2 કટકા કરી નાખ્યા. લ્યો બાપા, સદગતિ કરજો તમારા જીવને. મૂંગા રહ્યા હો તો કાંઈ હતું? નાગના કટકા 2 ઘડી તરફડ્યા. રાજાએ અને મનસાગરે રથ હાંકી મેલ્યો. ઠણણ 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 આવી પહોંચ્યા કનકાપરીના પાદરામાં. જુએ ત્યાં પાદરામાં ફૂલવાળી હિલોળા લઈ રહી છે. માળી કિચુડ કિચુડ કોસ હાંકે અને ગાલે મસના ટીલાવાળી ચાંપલી માલણ ભાત લઈ ચાલી આવે છે. મનસાગરે વિચાર્યું કે અજાણી ભૂમકા છે. ઉતારા તો માલણને ઘેર કરીએ તો ફાવીએ. ચાંપલી માલણ બરાબર રથને પડખેથી નીકળી એટલે મનસાગરે નિસાસો નાખ્યો. આ હા હા. ચાંપલી કહે, મારા પીટિયાઓ, તમારા માણસો મરે, અમારી લીલી વાડીને જાપે નિસાસો સીધ નાખો છો. મનસાગરો બોલ્યો, અરે બાઈ બેન, અમે નિસાસો તો એમ નાખ્યો કે અમારે તારા જેવી બહેન છે પણ એ પણ તારી જેમ જ મસના ટીલા કરે છે. તને જોઈને અમને બહેન સાંભળી. આ લે બાપ કાપડું. એમ કહીને મુઠ્ઠી એક ભરીને સોનામહોર ઠાલવી દીધી. ચાંપલીએ તો ભાઈ ભાઈ કરતાં મીઠા લઈ લીધા. ધણીનું ભાત આ 2 ભાઈઓને ખવડાવ્યું અને પીટિયા મારા ભાઈઓ આવ્યા છે એમ પોતાના ધણીને સંભળાવીને મહેમાન બેડી ઘેર આવી. ભાઈઓને માથે તો અનોધા હેત ઢોળવા માંડી. મનસાગરો પૂછે છે, હે બેન, શું ધંધો કરો છો? ભાઈ, રાજાની કુંવરી પદ્માવંતી છે. પદ્માવંતી શંકરની પૂજા કરે, પુરુષ નામે ચોખ્ખો ન જમે, એવા પતિવ્રતાના વ્રત પાડે. એની સારો રોજ ફૂલની છાપ લઈ જાઉં છું. કાંઈ આલે ખરા? ના માડી, વાડીમાં બકાલું કરી ખાઈએ, રાજભાગ ન લે. દરબારમાં વિવાહ વાજમ હોય તો ખીચડો જમીએ. અરે બેન, અમારા મલકમાં તો માળીની છાપ ખાલી ન જાય. લે, અમે તને આજ એવી કરામત કરી દઈએ કે તારો રોટલો વધે. માલણ તો ફૂલડા લાવી. તેને ગૂંથીને મનસાગરે 3 પોશાક બનાવ્યા, ઓઢણી, ચણિયો અને કાંચળી. અંદર અક્કલ કામ ન કરે એવી નવરંગી ગૂંથણી કરી, અંદર કાગળની કટકી સંતાડી. ચાંપલી તો હરખના ડગલા માંડતી છાબડી લઈને રાજમહેલે ઉપડી. પદ્માવતી બેઠી છે. સવા સવા વાંભની વેણીની લટો મોકળી મૂકી દીધી છે. કપાળે કેસર કંકુની આડ તાણી છે અને નમો શંકરા ઈસરા માય બાપા, તુંજા નામ લેતા ઘટે કોટી પાપા એવા જાપ જપી રહી છે. ત્યાં છાબ આવી. દોથો ભરીને કુંવરીએ ફૂલ મહાદેવને ચડાવ્યા. પોતે ફૂલનો પોશાક ધારણ કર્યો અને અંદરથી ચિઠ્ઠી નીચે પડી તે ઉપાડીને વાંચી. 5 દિયોડા પરસાળ, 1 નર 2 ઘોડા હાથ, 1 નર નહીં ગંધર્વ જશો, એ આવ્યા એને ઉત્તર કશો. વાંચીને પદ્માવંતીનું હૈયું હાંફવા માંડ્યું. સમજી કે જેની વાટ જોતી હતી એ પરુણા આવી પહોંચ્યા. હવે જવાબ સી રીતે કહેવડાવવું? આ ચાંપલી ઓછું પાત્ર છે, જાણી જશે તો બદનામ કરશે, માટે એ બીવે અને ઓલ્યા સમજી જાય એવી સમસ્યા કરું. થાળમાં કંકુ કેસરના થાપા ભરીને કુંવરીએ ચાંપલીને 2 હાથે અડબોધ મારી. કંકુના આંગળા છપાઈ ગયા. ચાંપલી રોતી રોતી ઘેર આવીને કકડી ઉઠી. ચૂલામાં જાય તમારી કરામત પીટિયાઓ. રાજા બોલ્યા કે મનસાગરા, મંડો ભાગવા.
આ તો આપણે ઘર ભૂલ્યા. મનસાગરે તો ચાપલીની મુઠ્ઠી ભરીને સોનામોહર દીધી એટલે ચાપલી પાછી રાજી રાજી થઈ ગઈ. રાજા પણ છક થઈ ગયો. અરે મનસાગરા, આપણને ધાણીમાં ઘાલી તેલ કાઢશે હો. મનસાગરો કહે, મહારાજ, સવા મણની તળાઈમાં સૂઈ રહો, તમારું રૂવાડું ફરકે નહીં. કાલ પદ્માવતી સાથે તમારો હથેવાળો થાય પછી શું? આમ જુઓ સમસ્યા. રાજાએ કંકુના આંગળાની છાપ ચાપલીને ગાલે જોઈ. કંકુનો મર્મ રાજાને સમજાયો. રાજકુંવરીએ માવતરને સંદેશો મોકલ્યા કે મારો સ્વયંવર આદરો. આજ આટલે વર્ષે દીકરીએ પરણવાની હા પાડી, તેથી રાજા રાણીએ તો તાબડતોબ તૈયારી કરી. સ્વયંવર રચાણો. અલક મલકના રાજા આવ્યા. પદ્માવતીએ તો રાજા મગર પ્રતાપને વરમાળા આરોપી. હાથી, ઘોડા, મ્યાના અને વેલીઓની પહેરામણી લઈને પદ્માવતી પોતાના ભરથાળ સાથે પાંચાળમાં સીધાવ્યા. રસ્તે નારંગીના તંબુ જેવો એક લેલુંબ વડલો આવ્યો. એ વડલાને છાંયડે રાજાના રસાલાએ રાતવાસો રહેવા મુકામ નાખ્યો. રાવટીમાં રાજા અને રાણી પોઢ્યા છે અને મનસાગરો બેઠો બેઠો ઉઘાડી તરવારે પોતાના ધણીની ચોકી કરે છે. અધરાતનો ગજર ભાંગ્યો છે. મનસાગરો ચંદ્રમાના જોકાર અજવાળા જોતો જોતો જાગે છે. તે વખતે વડલાની ઘટામાં બે પંખીએ વાતો કરવા માંડી. અરે હે ગરુડ પંખી, શું કહો છો ગરુડ પંખી? આપણે આંગણે આજ રાજા રાણી મહેમાન છે, પણ આવતીકાલે એનું રાજ રાંડી પડશે. કે કેમ? કે આ રાજાને માથે આવતીકાલે 6 ગાતો છે. કે કઈ કઈ? અહીંથી રથ જોડીને હાલશે એટલે એને માથે આ વડલાની ડાળ ફસકીને ત્રાટકશે અને રાજા રાણીને કચરી નાખશે. એમાંથી એને કોઈ ન બચાવે. હા, કોઈ બીજે માર્ગેથી રથ હાંકી જાય તો રાજા રાણી બચે, પણ થોડે જાશે ત્યાં 2 ડુંગરા આવશે. જીવતું જાનવર વચ્ચે થઈને નીકળે કે તરત એ ડુંગરા સામસામેથી દોડીને ભટકાય છે. ત્યાં આ રાજા રાણી છુંદાઈ જશે. એમાંથી બચે તો રસ્તામાં હીરા જડિત સોનાનો વેઢ પડ્યો હશે, તેમાં રાજાનો જીવ લલચાશે. લેવા જાશે કે તરત તંબોળિયો નાગ થઈને ફટકાવશે. એમાંથી બચે તો ગામનો દરવાજો માથે પડશે. એમાંથી બચે તો છેલ્લામાં છેલ્લી ઘાત રાતે આવશે. રાજા રાણી 2 પહેલા પોરની મીઠી નીંદરમાં પડ્યા હશે તે વખતે એક કાળી નાગણી છાપરામાંથી નીકળશે. એના મોંમાંથી ઝેરનું ટીપું બરાબર એ સૂતેલી રાણીના ગાલ ઉપર પડશે. રાજા જાગીને ગાલ ઉપર બચ્ચી લેતા જ ઝેર એના પેટમાં જશે. પલકમાં એના પ્રાણ નીકળી જશે. પણ હે ગરુડ પંખણી, આ વાત જો કોઈ સાંભળીને કોઈ બીજાને મોંએ કરે તો એ કહેનાર માનવી પથ્થરો બની જાય હો. એટલી વાત કરી પંખી પોઢી ગયા. મનસાગરાએ વાત કાનો કાન સાંભળી. પંખીની વાચા ઉકેલતા એને આવડતું હતું. એના મનમાં થયું કે આહાહા, આટલે આવીને હું શું મારા ધણીને મરવા દઉં? સવારે રસાલો ઉપડ્યો. મનસાગરે પોતાની સાથે એક પોપટ જાલી લઈ લીધો. વડલાની જે ડાળ પડવાની હતી તેની હેઠળથી રથ ન હાંક્યો અને બીજે લાંબે માર્ગે આંટો ખવરાવ્યો. રાજા કહે, આમ કેમ? મનસાગરો બોલ્યો કે બસ અમારી મરજી. આવો જવાબ સાંભળીને રાજાને ખોટું લાગ્યું. બરાબર 2 ડુંગરા પાસે આવી પહોંચ્યા. પાસે જઈને મનસાગરે પોપટને ઉડાડ્યો. 2 ડુંગરા પોપટને કચરવા દોડ્યા. ભટકાઈને પાછા વળ્યા એટલે સડેડાટ રાજાના રથને મનસાગરે ઓળંગાવી દીધો. રાજાએ આ કૌતુકનું કારણ પૂછ્યું. મનસાગરો મૂંગો રહ્યો. રાજાને વધુ દુઃખ લાગ્યું. આ મારી સામે કોણ જાણે કેવાય કારસ્તાન કરી રહ્યો હશે. ઓહોહો, વાણિયાના પેટ આવડા બધા ઊંડા? રાજાએ તો મનસાગરાની સાથે જાણે અબોલા આદર્યા. તોય મનસાગરાના અંતરમાં કાંઈ દુઃખ ધોખો નથી. એ તો રાજાના રથના મોઢા આગળ પોતાનો ઘોડો મૂંગો મૂંગ્યો હાંક્યો જાય છે. ત્યાં તો સૂરજના કિરણોમાં ઝળક 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 થતો વેઢ રસ્તે પડેલો છે. મનસાગરો ચેતી ગયો કે હા, આ જ પેલા ગરુડ પંખીએ કહેલો વેઢ. રાજાની નજર ચૂકાવવા એણે પોતાના ઘોડાને વેઢ આડો ઊભો રાખ્યો. પણ ભાત ભાતના રંગે ઝબૂકતો વેઢ એમ કેમ અછતો રહે? જાણે એમાં તો નીલમ માણેક અને પદમ જડ્યા હો ને. એ ઓલ્યો વેઢ! રાજાએ રથમાંથી બૂમ પાડી. કોઈ પદ્મણીના હાથમાંથી પડી ગયો લાગે છે એમ કહીને રાજા લેવા દોડ્યો. મનસાગરે જાણ્યું કે હમણાં રાજાને પ્રાણ જાશે એટલે રાજા પહોંચે તે પહેલાં તો મનસાગરે વેઢને પોતાના ભાલાની અણીએ ચડાવીને આગે ફગાવી દીધો. ફૂફાડા મારતો તંબોળિયો થઈને વેઢ ચાલ્યો ગયો. પણ રાજાએ તો એવું કાંઈ જોયું નહીં. એને તો રૂવે રૂવે ઝાડ થઈ. ખીજાઈને એણે પૂછ્યું, મનસાગરા, મારો વેઢ કેમ ફગાવી દીધો? બસ અમારી મરજી. સાચું કારણ તો મનસાગરો કેમ કરીને કહે તો પથ્થરો બની જાય અને હજુ તો રાજાને માથે
3 ઘાત બાકી રહી હતી. મનસાગરો અબોલ રહ્યો. રાજાએ રોષે ભરાઈને દાંત પીસ્યા. આગળ ચાલ્યા. રાજધાનીનું પાદર આવી પહોંચ્યું. નગરમાંથી 7-20 સામંતો સામૈયું લઈને આવ્યા છે. ગામની બહેન દીકરીઓ રાજા રાણીને કંકુના ચાંદલા કરીને મીઠડા લેવા માંડી છે. શરણાઈઓના ગળતા મધુરા સુર ગુંજી રહ્યા છે. દેવળે દેવળે નોબતો ગળેડે છે. કોટને કાંગરે કાંગરે ઘીના દીવા બળે છે. એવી રોશની અને રંગની છોડો મચી રહી છે. ત્યારે મનસાગરો ક્યાં ઊભો છે? મનસાગરો આ કલોલમાં ભળતો નથી. એના મોં પર ચિંતાનું વાદળ ઝબૂડે છે. એ તો ઊભો છે સામૈયાના ઘોડાની વાટ જોતો. જરિયાની સરંજામમાં શોભતો ઘોડો પોતાની ઝગમગતી ઝૂલડીઓ ફરફરાવતો, હીરના ફૂમકા ડોલાવતો, ઝાંઝરિયાળા પગ માંડીને રૂમઝુમ રૂમઝુમ નાચ કરતો કરતો કેમ જાણે સૂરજના રથના 7 ઘોડા માયલો એક હોય ને એમ હાલ્યો આવે છે. કપાળ ઉપર માણેક લટ ઝપાટા ખાઈ રહ્યા છે. એ મારો દેવમુનિ આવે, મારો કલેજાનો કટકો આવે, મારો આતમ રામ આવે, એમ રાજાએ હરકના બોલ કાઢ્યા. ઘણા મહિનાના વિજોગી ઘોડાએ સામી હેતની હાવડ દીધી. રાજા સામો દોડ્યો, પણ હજુ રાજા પહોંચવા જાય છે ત્યાં તો ધડ દેતી મનસાગરાની તરવાર ઘોડાની ગરદન ઉપર પડી. ડોકું ધડથી નોખું જઈ પડ્યું અને તરફડ તરફડ ઘોડો ટાંટિયા પછાડવા લાગ્યો. પછી તો રાજાના કોપનો કંઈ પાર રહે? રાજાના નાખોરા ફૂલી ગયા, હોઠ ધ્રુજી ઉઠ્યા, કાયા કંપવા લાગી, રૂવાડે રૂવાડે બેઠું થઈ ગયું. ચહેરો તો ધમેલ ત્રાંબા જેવો લાલ ગુમ. મારું કે મરું, મારું કે મરું, મારું કે મરું. રાજાએ તરવાર ખેંચી. હમણાં માર્યો કે મારશે? પણ મનસાગરો તો માથું ઢાળીને હાથ જોડી ઊભો છે. કાંઈ બોલે કે કાંઈ ચાલે. એની આંખમાંથી તો અમી ઝરે છે. ત્યાં તો 7-20 સામંતો દોડ્યા આવ્યા. રાજાજીના હાથ ઝાલી લીધા, તલવાર આંચકી લીધી. મહારાજ ધીરા પડો, ક્ષમા કરો. સાહસ કરે કદાચને વાંસેથી વિમાસણ થાય. સામૈયું તો હજી સાબદું થાય છે. રાજા ટાઢા પડીને સૌને હળે મળે છે. રાજકુટુંબના સુખ સમાચાર સાંભળે છે. ત્યાં તો મનસાગરો સરકી ગયો. દરવાજે જઈ હુકમ દીધો કે દરવાણી દરવાજો પાડી નાખો. દરવાણી ચમકીને બોલ્યો કે મહારાજ આ શું? પરણીને આવતા રાજાનું અપશુકન થાય? પાડી નાખો દરવાજો, નીકર માથું વાઢી લઉં છું. એવી મનસાગરે ત્રાડ નાખી. દરવાણી બિચારો શું કરે? ચિઠ્ઠીનો ચાકર. પ્રધાનજીનો હુકમ. 50 મજૂરો વળગાડીને દરવાજો પાડી નખાવ્યો. બોલાવો માળીને. માળી આવ્યા. દરવાજે ફૂલની કમાન ગૂંથી કાઢો, વાર લાગે નહીં હો. પથ્થરની કમાનને ઠેકાણે ફૂલની કમાન ગૂંથાઈ ગઈ. ગાજતે વાજતે સામૈયું આવ્યું. રાજાજી જોઈ રહ્યો કે દરવાજાને કમાનની કાંકરીએ ન મળે. કે આ કોણે કર્યું? કે મહારાજ મનસાગરે પ્રધાને. હાય 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 હાય, આવું અપશુકન! ક્યારે સવાર પડે ને કાળો ઘોડો અને કાળો પોશાક આપીને મનસાગરાને દેશ વટે મોકલી દો. ત્યાં તો દરવાજામાંથી રાજાનો રથ નીકળ્યો અને ઉપરથી ખરર ફૂલની કમાન પડી. રાજાના રથમાં તો ફૂલ ફૂલ. રાજા રાણી ફૂલમાં ઢંકાઈ ગયા. રાજાને થયું કે હા, હરામી રાણીને રીઝવતો લાગે છે. રાણીએ 32 જાતના ભોજન અને 33 જાતના શાક બનાવ્યા. રાજા જમવા બેઠા. મનસાગરાનો હંસલો મોતી ચરે એમ રાજાએ અનાજના 3 નવાલા લીધા. સામસામા કોળિયા દેતા રાજા રાણીને રંગે ચંગે જમી ઉઠ્યા. રાતનો પહોર સોનાને સોગઠે અને હીરા જડિત ચોપાટ ખેલ્યા. ફૂલડાની સેજમાં પોઢી ગયા. મુસાફરીના થાકથી મીઠી નીંદર આવી ગઈ. બિલોરી કાચમાં ચૂવાના તેલના દીવડા બળે છે. દીવા જાણે કે રાજા રાણીના ગુલાબી મોં ઉપર મીટ માંડીને હસી રહ્યા છે. દેવડીની ઝાલરમાં બરાબર 12ના ડંકા પડ્યા અને પહેરેગીરી ખૈરિયાત પોકારી. એ વખતે રાજમહેલની પાછળ આવીને મનસાગરો ઊભો રહ્યો. એના હાથમાં ચંદન ઘો હતી. એણે દિવાલ ઉપર ચંદન ઘોનો ઘા કર્યો. મહેલની દિવાલે ચંદન ઘો એવી તો ચોંટી ગઈ કે જાણે લોઢાનો ખીલો માર્યો હોય ને. પછી ચંદન ઘોને જે દોરી બાંધી હતી તે ઝાલીને મનસાગરો ઉપર ચડ્યો. પાછલી દિવાલેથી રાજાજીના ઓરડામાં દાખલ થયો. હાથમાં ઉઘાડી તરવાર છે. અંગ ઉપર અંધાર પછેડો ઓઢેલો છે. લપાઈને ઓરડાના ખૂણામાં સંતાઈ રહ્યો. એની નજર ઊંચે છાપરા પર ચોંટી છે. ત્યાં તો ફૂ 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 ફૂકારા સંભળાણા. કાળી નાગણી આડસર ઉપરથી નીકળી. ટપક 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 ઝેરના 3 ટીપા નાગણીની ફેણમાંથી ટપક્યા. બરાબર રાણીના ગાલ ઉપર લીલું કાચ ઝેર ટપકી પડ્યું. અંધાર પછેડાવાળો મનસાગરો હળવા હળવા પગલાં ભરતો ભરતો પલંગ પાસે આવ્યો. ઓસિંકે ઊભા રહીને એણે ડોકું નમાવ્યું. તે ઠેઠ રાણીના ગાલ ઉપર હોઠ અડ્યા.
લબરકો લઈને ઝેરના લીલા ટીપા એણે ચાટી લીધા. પાણીની જારીમાંથી કોગળો કર્યો. ત્યાં તો વોય કરતી રાણી જાગી. કોણ છે કરતો રાજા ઝબક્યો. કોઈક ચોર, કોઈક મારે ગાલે ચૂમી ભરી. રાણી થથડતી બોલી. એનો સાદ ફાટી ગયો. ઊભો રે પાપિયા, કહેતા રાજાએ છલાંગ મારી. જુએ ત્યાં તો મનસાગરો હાથ જોડીને ગરીબ ગાય જેવો ઊભો છે. પાપિયા, રાજાએ ત્રાડ દીધી. એટલા માટે આ બધી રમતો કરતો હતો? મારી રાણી ઉપર તારી કૂડી નજર? રાજાએ તો ખડક ખેંચ્યું. રાણી થડક થઈ ગઈ. મનસાગરે માથું નમાવ્યું. બોલ્યો, મહારાજ જોજો હો, વાંસેથી વિમાસણ ન થાય. તો બોલ, આ કારસ્તાન સમજાવ. સમજાવવામાં કાંઈ સાર નથી. બોલ, નીકર ઘા કરું છું. ભલે બોલીશ. માથે કાળી ટીલી લઈને મરું તેના કરતાં તો ભેદ ખોલીને જ કાન મરવું. એમ વિચારીને મનસાગરે વડલાવાળા ગરુડપંખી અને ગરુડ પંખીની વાત માંડી. રાજા અને રાણી બે સાંભળી રહ્યા. વડલાની ડાળની વાત વર્ણવી તે તો મનસાગરાના પગ ગોઠણ સુધી પથ્થર થઈ ગયા. રાજાજી રહેવા દ્યો. જુઓ, મારા પગ પથરા બનવા માંડ્યા છે. નહીં, તું દગાબાજ છો. બોલ. મનસાગરે જ્યાં ડુંગરાની વાત કહી દેખાડી ત્યાં તો કમર સુધીની કાયા પથ્થરો બની ગઈ. રાજાજી, હજી કહું છું, રહેવા દ્યો. પણ રાજા તે કંઈ માને? વેઢલાની વાત પૂરી થઈ ત્યાં પેટનો ભાગ પથ્થર. ઘોડાની વાત કહેતા છાતી સુધી પાણો થઈ ગયો. એકલું ડોકું જ જીવે છે. અવાજ બેસી ગયો. જાણે કોઈ ઊંડી ગુફામાંથી બોલતું હોય એવો ધીરો અવાજ આવવા માંડ્યો. રાજાજી, હવે કહેવરાવોમાં પણ રાજાની ભ્રમણા હજુ ભાંગી નહોતી. મનસાગરો એને જાદુગર લાગતો હતો. એણે કહ્યું, આગળ ચલાવ. મનસાગરે દરવાજાની કમાન તોડવાનો ખુલાસો કર્યો. ત્યાં તો દાઢી સુધી પથ્થર બની ગયો. જીભ જલાવવા માંડી. બોલ, છેલ્લો ભેદ ખોલી દે. હે રાજા, હું ઘડી બે ઘડીનો મહેમાન છું. આજ તો મારો કોઈ ગુણ તારે હૈયે નહીં વસે. પણ આગળ ઉપર કોઈક દી જો મનસાગરો સાંભળે તો તારા પહેલાં ખોડાના દીકરાનું લોહી આ પથરા પર છાંટજે. મારે એ કાંઈ નથી સાંભળવું. મને તારા છેલ્લા પાપની વાત કહી બતાવ. મનસાગરે નાંગણીની વાત કરી. એની આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય છે. હાથ જોડાય તેમ નથી. રાણીની સામે એણે તગ તગ નજર કરી. બેન, બેન એટલું બોલતા તો એ માથા સુધી પથ્થર બની ગયો. સવાર પડી ગયું છે. સૂરજનું અજવાળું થવા આવ્યું છે. ઘડી એક પહેલાં બોલતો ચાલતો માનવી પથ્થરનું પૂતળું બનીને ઊભો છે. એની આંખનું છેલ્લું આંસુડું એ પથરા રૂપે થીજી ગયું છે. સામે રાજા રાણી પણ થંભી ગયા છે. અરર, અમારે માથેથી છ ઘાત ઉતારનાર મનસાગરાની અમે આવી દશા કરી? છેવટ સુધી એનું કહ્યું માન્યું જ નહીં. મનસાગરા, ભાઈ મનસાગરા, એક હોંકારો તો દે. એવું બોલતો રાજા પથ્થરને ગળે બાજી પડ્યો. એ ઓરડામાંથી રાજાએ પોતાની પથારી ફેરવી નાખી છે. ત્યાં મનસાગરાનું મંદિર બનાવ્યું છે. સાંજ સવાર ત્યાં ધૂપ દીવા થાય છે. સિંદૂર ચડે છે, ફૂલ ચડે છે, નિવેદ ધરાય છે. કોઈ વાર રાજા મૂંઝાય છે ત્યારે મનસાગરાના પુતળાને ગળે બાજીને ચોધાર આંસુડે રોઈ આવે છે. એમ કરતાં રાણી પદ્માવતીને 9મે મહિને 16 કળાના ચંદ્રમા જેવો દીકરો અવતર્યો. દીકરાને મનસાગરાના ચરણમાં પગે લગાડ્યો, પણ દીકરાનું લોહી છાંટવાની છાતી હાલી નહીં. એમ કરતાં કરતાં વાત વિસરાઈ ગઈ. દીકરો મોટો થયો. રમવા જાવું ગમે નહીં. આવીને મનસાગરાના ઓરડામાં બેસે. બેઠો બેઠો રમે. એકવાર કુંવર શેરડી ખાય છે. ખાતા ખાતા ટચલી આંગળીએ છોતો વાગ્યો. લોહીના ટીપા દળ દળ દળી પડ્યા. જ્યાં કુંવર મનસાગરાના પૂતળા ઉપર લોહી લૂછવા જાય ત્યાં તો ઓહો, આ શું! પથરો જીવતો થયો. મનસાગરે કુંવરને તેડીને બાથમાં લીધો. બચી કરવા માંડ્યો. બે જણાની વાતો ચાલી. અરે, આ બે માનવી વાતો કોણ કરે છે? રાણીજી દોડ્યા આવ્યા. માડી રે, ભૂત ભૂત ભૂત! બહેન, હું ભૂત નથી. બીશો નહીં, હું મનસાગરો. કુંવરનું લોહી અડવાથી સજીવન થયો છું. રાજાજી દોડ્યા. મારો મનસાગરો, મારો ભાઈ, મારો બાપ! બોલી બાજી પડ્યા. બે ભાઈબંધોને હેતના અને પસ્તાવાના આંસુડા આવ્યા. નગરીમાં તે દિવસે ધામધૂમ જામી. ઘેરે ઘેર લાપસીના આંધણ મુકાણા.